ઠેઠ આવી ગયો. આવી ગયા વાડી. તો જો વાડીમાં છે ને લાલપુર વાળી વાડી આજ તો આવ્યો. તો ચક્કર જરાક મારી લઉં. જીરું તમને દેખાડું. જીરું સારું છે. સેજ ઘાટું થયું એટલે આમ હરાળી વધુ છે. સારું છે જીરું. દવાનો એક ફુવારો મારવો. આજ તો બહુ ઝાકર હતી. અહીંયા છે ને હરગવાની દયા છે. હરગવા હેઠે હેઠે બહુ છે. હરગવાનું કોઈને હિંગું ખાવું હોય તો આવી જવાનું અહીંયા. અત્યારે તો હજી હિંગું નથી આવ્યું, કોયરો છે. હવે સેજ પીરાસ મારે હવે કારણ કે પાક ઉપર સેજ આવ્યું એવું લાગે છે. લાલ ફૂમકી ઓછી અને સેજ પીરાસ મીંડું મારવા આવે. મારી વાડી મિત્રો કેવીક છે એ કોમેન્ટમાં કહેજો જરૂર. આવું હોય ને મિત્રો તો હેલું બહુ થાય, પણ બધું આપણે આવું હોય નહીં ને. આ તો બોથા નાખી ગયું. અહીંયા અમારે હોકરો છે, ઝીણકલીક નદી. આ વડા કટકામાં પણ સારું છે જીરું. સેજ ધાયડી પર સેજ પીરું થયું, મીંડું પાક ઉપર આવવા ને આ સારું છે. તો આ છે મિત્રો કચીકાનું ઝાડ. કચીકા એટલે દેશી કચીકા તમને હમણાં દેખાડું, પણ આ કાંટારા બહુ એટલે છે ને બહુ અઘરા લાગે. અમારે વાડી છે ને અહીંયા સાઈડમાં છે કચીકાનું ઝાડ, બહુ મસ્ત છે. અહીંયા અમારા બોર છે. આ બે પડખે પડખે છે એ બહુ મોટી ઊંડાઈવાળા છે. આ 850-800ની ઊંડાઈ. આ કચીકા છે પણ બહુ કાંટારા છે. આમ કાંટા જ છે નકરા. હા જોયું, જો કચીકા ખાવ ને એટલે બહુ મજા આવે. તમને કોઈને ફાંકીનું બંધાણ મૂકવું હોય ને તો આ ખાવાના તમારે, બરાબર. એટલે મસાલો તમારો મુકાઈ જાય. આ કચીકા ખાવ એટલે મસાલો તમારો ગયો. અક્ષી દવા બહુ ફાયદો કરે. જો મિત્રો ચણિયા બોરને બહુ અત્યારે સિઝન છે, અતિશય આવ્યા ચણિયા બોર. હાલો તો હવે હું નીકળું આગળ. એમ તો જો લાલ બલે છે હેઠે. જો તમે આ વેલ છે ને, વેલની રોનક જો એકવાર, ગજબની રોનક છે. આ વેલમાં કંઈ ઘટે જ નહીં. આપણે હેઠે ફૂલને ઝાડ જ રાખ્યા છે. અહીંયા પણ એક મોટર નાખેલ છે. આ સીધીમાં એટલે જે કુંડીઓને બગીચા પાવાની પેસ્ચર રાખી છે. આ 8.5ની મોટર છે. ડબલાઓનો હવે ઠાહો થઈ રહ્યો દવાનો. ગલી ઝાકર હમણાં બહુ આવી એટલે જરાક વાયરું તો છે જરાક, પણ તોય લીલોતરી નામી છે. જાઓ મિત્રો, આવા ચણિયા બોર તમે ક્યાંય નહીં જોયો. ઘાટા ચણિયા બોર તો હોય તો ગજબનો ફાલ આવ્યો આજે ફેરતા.
તો હું છે ને મારા મામાની વાડીએ ગયો, બાજુમાં જ છે. જો આપણે ભાગ્યા કેમ છે, 4 માટીયું મંડાણા. જો આવા ભાગ્યા હોય એટલે મજા આવી જાય ભાઈ. જય શ્રી કૃષ્ણ. હું દિનેશ જાય છે ગામમાં થોડુંક લેવાનું છે લુગડા ને એવું બધું. ને અટાણે જાકરે બહુ છે, બાકી તો 10 ગયા છે, પણ કઈ પૂછતું નથી આમ. ચાલો ગામમાં જઈ આવી પછી મળી. ટ્રેક્ટર આવ્યું હતું અમારે પડતા પડતા બહુ વાર પહોંચ્યા છે, ઘણી વાર બચી ગયા. બીડ આવ્યું, બીડ. વાવેડાનું આપણે આપણી સાઈડમાં રહેવું તો બહુ પહોંચ્યા પડતા પડતા. કરતા વધારે જીરા હાવ પીરા પડી ગયા. હવે ઉપાડવાની તૈયારી છે, પણ હવે આ 2-3 થી લગન છે એટલે જારવી જાય. અસલ બાકી ગયું કરવું. બેનભાઈ છે પૂગી ગયા ઘેર. અંદર જ જવા દેજે, દિને નળે જ નહીં આખો દી. મારી પાડી શું કરે છે? શું કરે તો એના એમાં કઈ ખાવાનું નથી. હા લે આવડી મને મારવા આવે. વાહ ચાલો માં શું કરે? માં શું કરે આપણે જોયા નહીં ગીરી. શું કર? હા હા પાડીને બહુ મજા આવે. એને પડખે કોક જાય ને એટલે સીધી માકોલિયા જ મારે. તો લુગડાની લાઈન થઈ ગઈ છે. હજી તો આ લગ્નના તા બધા બાકી જ છે. અને દિનેશભાઈ બનાવે છે ચા. મારે ને દિનેશને આખડી બાથણું થઈ ગયું હતું. એ કહે કે હું ચા બનાવું, હું કહું કે હું બનાવું. અને એને ચા બનાવવાનો બહુ આમ મજા આવે. પીએ નહીં, ચા ના પીએ, પણ એવી મજા આવે ચા બનાવવાની. અને ચા બનાવે એટલે આપણે એમ થાય કે ના ભલે બનાવ્યો. અમારા ઘરમાં બાથણું થાય ચા બનાવવાનું હોય ને તો વડામાં એમ કે હું બનાવું, કલ્પેશ એમ કે હું બનાવું, દિનેશ એમ કે હું બનાવું. કેટલો ભાઈનો દિનેશ? 2 જડારી બનાવવાની. મારો ને માં હાટો. હા માં ચા પીવા આવજો. તો મસાલેદાર ચા પાકો આવ્યું હે. અને ઉફાણ આવે ને એટલે તમને એમ લાગે વાહ મજા જ આવી જાય. મને તો ઉફાણ જવાની બહુ મજા આવે, ચા બનાવવાની બહુ મજા આવે. હવે તો મને એમ થાય ચા પાકી પાકી ને અડધો તો બરી ગયો હે. અહીંયા ઉફાણા કટલા આવી ગયા, પણ હજી ચા આવ્યો નથી અડારીમાં. હવે બંધ કર.
હા એક ઉફાણે મારા માય આવી ગયા ચા પીવા. હાલો જય શ્રી કૃષ્ણ બધાય. ચા પીવા હાલો બધોય દાયરો. તો ચા અડારીમાં પડે હે. હવે મોઢે તો કઈ જાય જતા રાતો ચોર જેવો બનાવ્યો કડક. બસ હો મેં તો 2 વાર પીધો. ગામમાં ગયા હતા અહીંયા પીધો. બસ હવે તૈયાર છે આપણો ચા. તો હવે ચા પી લઈ પાછા મળી. તો જો બસ પૂગ્યો છે હું લાલપુરથી. મોડું થઈ ગયું ને આની કોમ બધું પ્લાનિંગ મહેંદીનું હાલે છે. બોર લઈ આવ્યો હતી. બોર ખાય બધા ચણિયા બોર. આવા જો આ મહેનત પડે ને વચમાં કચી કાન ઢગલો કર્યો. પીવામાં હું મહેંદી નથી કીધી 15 કોરા થયા પણ ધરા જેઠી કરી દઈએ ફૂલડો યો. વાહ ભાઈ વાહ. આ શખમાં તો નથી તોતા. અને મારી મહેંદી તો જોઉં બધાય ઓહો. મેં કરી બહુ દેખાય તો નહીં અટાણે. બહુ સારું. તમારે ખાવાનું તો લઈ જાજો બોર. લ્યો કરો મજા ભાઈ. અટાણે વરસાદ. વરસાદ ચાલુ થઈ ગયો. આ જીરામાં થોડી ખામી હતી ને તે પૂરી કરી દે. બરોબર. સારું હાલો તો જો ખાઈ લીધું અને વિડીયો અહીંયા પૂરો કરું છું. ગમે તો લાઈક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા હો તો કાલે નવા વિડીયો મળીએ.